સુરત અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડમી અને શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાં વસંત પંચમી નિમિત્તે શાળામાં સરસ્વતી પૂજનનો વૈદિક પરંપરા અનુસાર આયોજન કરવામાં આવ્યું। 3000 જેટલા લોકોએ યજ્ઞમાં આહુતિ આપી। જ્ઞાન શિક્ષણ અને સંસ્કારોનો સુભંગ સમન્વય ભારત ભારતીય અને ભારતીયતા એ જ દ્રઢ નિશ્ચય સાથે શાળા નિત્ય નવા વિચારો અને શિક્ષણ પદ્ધતિ દ્વારા સફળતાના શિખરો સર કરી રહી છે। સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ શાળામાં નૈતિક શિક્ષણ જેવો વિષય સાંકળી લેવામાં આવેલ છે। સાયન્સ, ટેકનોલોજી, કોડિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ જેવા અત્યાધુનિક વિષયોની સાથે એ બાબતનું પણ ધ્યાન રખાય છે કે વિદ્યાર્થી માત્ર એક યંત્ર માનવ ન બની રહે। નૈતિક શિક્ષણ અંતર્ગત મનુષ્યને મનુષ્ય બનાવનાર સદ્ગુણોનો વિકાસ થાય બાબત પર જોર આપવામાં આવે છે। બાળકો સ્પિરિચ્યુઅલ કોન્ટિનેન્ટ અને ઇમોશનલ કોન્ટિનેન્ટનો વિકાસ થાય એ શુભ આશયથી તારીખ 14/2/2024 બુધવારના રોજ વસંત પંચમી નિમિત્તે શાળામાં સરસ્વતી પૂજનનું વૈદિક પરંપરા અનુસાર આયોજન કરવામાં આવ્યું। શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના તમામ બાળકોને તથા વાલીઓને યજ્ઞ પૂજામાં જોડાવાની અવસર આપવામાં આવ્યો। બાળકો દ્વારા પોતાની ક્ષમતા પ્રમાણે યજ્ઞ સામગ્રી અર્પણ કરી યજ્ઞ પુણ્યના ભાગીદાર થવાનો અવસર સાંપડ્યો। શાળામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પટેલ જૈનિશના વાલી દ્વારા બાળકના જન્મદિન નિમિત્તે શીરાની પ્રસાદી તમામ બાળક માટે કરી યજમાન પદે મનોહરસિંહ, મતીએડા, મહેશભાઈ રીજિયા, પાર્થભાઈ તેમજ તેમના ધર્મપત્ની રીતિબેન ઉપસ્થિત રહી યજ્ઞ પૂજનનો લાભ તથા ગુરુજનો અને વડીલોના આશીષ પ્રાપ્ત કર્યા। સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીએ તમામ બાળક, શિક્ષક અને વાલીઓને શુભાશીષ પાઠવ્યા હતા તથા સંચાલક દિનેશભાઈ ગોંડલિયા દ્વારા સમગ્ર શાળા પરિવારને વસંત પંચમીની શુભેચ્છા પાઠવી હતી। હું દિનેશભાઈ ગોંડલિયા, શ્રી સ્વામિનારાયણ એચ વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ એકેડમી, અડાજણ, સુરત। આજે વસંત પંચમીને લઈને શાળા પર કેવા પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને કેટલા બાળકોએ એમાં ભાગ લીધો? આજે વસંત પંચમી નિમિત્તે સૌથી પહેલાં તો આ એક સ્કૂલ એટલે કે માતા સરસ્વતીનું મંદિર છે અને વિદ્યાનું મંદિર છે। તો એ વિદ્યાના મંદિરમાં મા સરસ્વતીનો આજનો દિવસ છે, તો એમાં સરસ્વતી માતાને અધ્યક્ષ રાખી અને મેં આજે સરસ્વતી માતાના પૂજન નિમિત્તે અમારી આ જે સ્વામિનારાયણ સંસ્થા છે એ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે। દર વર્ષેમાં યજ્ઞ કરીએ છીએ, પણ આજે વિશેષ અમે 5 કુંડી યજ્ઞ કરી અને દરેક બાળકોને ઘરેથી ઘી અને ચોખા મંગાવી અને જવતલ મંગાવી અને દરેક બાળકો સેલ્ફ પોતે કંઈક પણ પોતાનું સમર્પિતતા કરી છે એવો ભાવ એમાં રજૂ થાય, એટલા માટેથી માં સરસ્વતીનું પૂજન થાય એટલા માટેથી અમે આ આજનો યજ્ઞનું આયોજન કરેલું છે। આમાં અમારી સ્કૂલના 3000 બાળકો જોડાયેલા છે અને દરેક બાળક આવી અને અહીંયા આહુતિ આપશે અને વાલીઓ પણ આવી અને ભગવાનને આહુતિ આપી અને પોતે અભિષેક પણ કરશે। અને ખાસ કરીને વસંત એટલે કે ચારે બાજુ અત્યારે દરેક તમે માહોલ જુઓ તો એટલો પ્રફુલ્લિત અને ટૂંકમાં ખીલી ઉઠેલો એક માહોલ હોય છે। એ માહોલની અંદર આ વસંતનો જે શરૂઆત થતી હોય ને એ ટાઈમે વસંત જ્યારે ખીલી ઉઠી હોય ત્યારે બાળકો પણ એવા જ પ્રફુલ્લિત હોય, એટલે અમે જ બાળકોને આજે કલરફુલ ડ્રેસમાં બોલાવી અને વધારેમાં વધારે એને આનંદદાયી આ ઉત્સવ બને અને આપણી સંસ્કૃતિને પણ સમજે અને આજે જે વિદ્યાની દેવી જે મા સરસ્વતીનું પણ જે પૂજન થાય અને અમારી જે સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રીનું પણ પૂજન થાય અને એમાંથી એ પણ સારા જે વિચારો પોતે લે એવો ખાસ મૂળ આશય સાથે અને બાળકો આનંદથી પોતાના વિદ્યાની અંદર પણ એવું મન પ્રવૃત્ત કરે એના માટેથી આ ઉત્સવ કરવામાં આવે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।